નાના વગર નકામું છે. એટલે રૂપિયા કામના, રૂપિયાની જરૂર સંસારમાં રહેવાથી મળે, અને ભગવાનની ખબર આવા સંતો આવા ગ્રંથોના સાનિધ્યમાં બેસો ત્યારે ખબર પડે. વિષ્ણુ ભગવાન અને લક્ષ્મીજી બે વૈકુંઠમાં બેઠા હતા, ઈંડોળા ઉપર ઝૂલતા હતા ને, એટલે લક્ષ્મીજી બેઠા હતા. એટલે વિષ્ણુ ભગવાન કે દેવી જો, ગામડે ગામડે મારી પારાયણ થાય, સત્સંગ થાય, કીર્તન થાય, કંઈ તમારી પારાયણ થાય છે? એટલે લક્ષ્મીજી કંઈ બોલ્યા નહીં, પણ લક્ષ્મીજી શાંતિથી સાંભળતા. એટલે વિષ્ણુ ભગવાનને ઈગો, અહંકાર કે ગમે ને અમારા નામ લેવાય ને. વિષ્ણુ ભગવાન એકવાર બોલ્યા, બે વાર, લક્ષ્મીજી કંઈ બોલ્યા નહીં. ત્રીજી વાર લક્ષ્મીજી સામે વિષ્ણુ ભગવાન કે દેવી જોત ખરા, ઠેર ઠેર પારાયણ થાય અમારી પારાયણ કથા. લક્ષ્મીજી કે એ હેઠા બેહો, તમને કહું છું કે ને. લક્ષ્મીજી કે તમને ખબર એક આ બધી પારાયણ થાય ને અમારા હાટું થાય છે, મની ઇઝ ગોડ. લક્ષ્મીજી કે આ બધા રૂપિયા હાટું પાગલ થયા છે. ભગવાન કે ના ના, ક્યાં તમારી લક્ષ્મીનારાયણની આ જોડીને બેને એવો વાદ વિવાદ થયો ને, એટલે લક્ષ્મીજી કે ભગવાનને કે કામ કરવું છે, કોને માને સંસાર આપણે પૃથ્વીલોકમાં જવું, ભગત તમને માને કમને જોવે ચાલો જાય બે. વિષ્ણુ ભગવાન કે હારી જાઓ. લક્ષ્મીજી કે તો સમય આવે તો ખબર પડે. બેને અઠાગ્રહ થયો, એટલે વિષ્ણુ ભગવાન કે દેવી હારી જાઓ. એ લક્ષ્મીજી કે હાલો ને આપણે જઈએ. અને તમને જો એમ હોય કે જગત મારા નામનું ભજન કરે, સત્સંગ કરે, તો એક કામ કરો, તમે પહેલાં જાઓ પછી હું આવું. વિષ્ણુ ભગવાન કે હારી, એ કે હાલો પહેલાં જાઓ. હવે વિષ્ણુ ભગવાનને અહંકાર હતો કે જગત આખું મને માને. લક્ષ્મીજીએ કીધું હતું કે આ જગત બધું મને માને, પરીક્ષા કરવી હતી. એટલે વિષ્ણુ ભગવાન પૃથ્વી લોકમાં આવ્યા. એ તમારા આમ ભક્તો જેવા છે ને, બધા ગિરનારી મિત્ર મંડળ જેવા બધા ભક્તો, એ જ ગામમાં વિષ્ણુ ભગવાન બ્રાહ્મણ બનીને આવ્યા. ગામના પાદરમાં લોકો બધા બેઠા હતા, અને પાદરમાં બધા બેઠા હતા એટલે ભગવાન બ્રાહ્મણનું રૂપ લઈ અને લોકો ત્યાં બેઠા હતા. એને એટલું કીધું કે ભાઈ ચાતુર્માસ ચાલે છે, અને ચાતુર્માસ ચાલે ને જો તમે આજ્ઞા આપો તો આપણે માસ પારાયણ બેહાડી. એટલે ગામના લોકો સત્સંગી હતા. કીધું મહારાજ આવો ભાગ્ય, આવો અને બેહો. વ્યવસ્થા ગામના લોકો કરી દઈ. આમ કથામાં આમ કોઈ હમાય નહીં, માણસો અખડે ઠાઠ. ગુજરાતીમાં કેવું હોય, એ ઊભા ઊભા કથા સાંભળે. અને એટલી બધી માનવ મેદની. એક દિવસ, બે દિવસ, અને વિષ્ણુ ભગવાનને થયું કે નહીં, નક્કી જગત આપણને માને. લક્ષ્મીજી હારી ગયા. એટલે ચોથા દિવસે જ્યાં વિષ્ણુ ભગવાનની કથા ચાલતી હતી ત્યાં લક્ષ્મીજી આવ્યા, અને 80 વર્ષના માળીનું રૂપ લીધો, ડોશીમાં બનીને આવ્યા. અને એ પાદરના પટાગણમાં દીકરીઓ નાની નાની પાણી ભરતી હતી. એટલે લક્ષ્મીજી ડોશીમાનું રૂપ લઈ અને ઓલી દીકરીઓને કે બેટા પાણી પાને, તરસ લાગી. એટલે એક દીકરીએ હાંડામાંથી લઈને આમ પાણીની ધાર કરી, પણ હતા કોણ? લક્ષ્મીજી હતા. એટલે જેવો એ માળીનો હાથ અડ્યો એટલે એ દીકરીનું વાસણ હતું સ્ટીલનું પણ થઈ ગયું. ઓલી બેન કે તને કાંઈ ખબર છે માળી ચમત્કારી છે? એ કે કાં? એ કે મારા આંડો સોનાનું થઈ ગયો. તો ઓલી બેન કે લાવ ને હું પાણી પાવ ખતરો કર્યો તો એનું વાસણ સોનાનું. આપસમાં બધી બહેનો માળીને પાણી પાવા લાગ્યા અને બધાના વાસણ હોનાના થયા. એ સમાચાર કથામાં આવ્યા કે ગામમાં એક ચમત્કાર થયો, એક ડોશીમાં આવ્યા અને પાણી પાય એના વાસણ હોનાના. તો બધાય જવા લાગ્યા. મુખ્ય યજમાન એ વિષ્ણુ હતા, એ ગયા હાલો. સરસ્વતી બેન કે ઉભા રહ્યો, રેવા થોડા રોકાય. એટલે ગામના એક શેઠ ગયા ને એ મુખ્ય યજમાન એ કે માડી એક કામ કરો ને, આખા ગામના બધાયના વાસણ હોનાના કર્યા, એક કામ કરો ને મારી ઘરે હાલો ને, 5 શેરા ને 10 શેરા ઓલા વજનિયા હોય ને, હાથ ફેરવો એટલે અમારા છોકરાને કઈ ઉપાધિ નહીં. લક્ષ્મીજી ડોશીમાન રૂપમાં હતા ને એ કે આવું મોડું થઈ ગયું છે, એ કે આવું નથી આવું. શેઠ કે મારી આખા ગામના આ બધાના વાસણ હોનાના કર્યા ને મને એક ને. એ કે ના ના, એ કે હવે નથી આવું. એ કે મારી દયા કરો ને. એટલે ડોશીમાં કે એ કે એક કામ કરો, તમારી ઘેરે આવું, પણ ઓલા ગોરબાપા કથા વાંચે ને બહાર કાઢો તો આવું. યજમાન હતા ને એના આંગણામાં જ બેઠી હતી પારાયણ. એટલે ડોશીમાને
મન પ્રસન્ન રાખવા યજમાન એ શેઠે કીધું કે માડી તમે આવો એટલે બહાર કાઢું બસ. એ ડોશીમાં ને શેઠ આવ્યા અને જ્યાં ગોરબાપા એક શ્લોક બીજો શ્લોક પારાયણ ચાલતી હતી એટલે શેઠે આવીને કીધું દાદા દયા કરો, કથાને પૂરી કરો, પોથી બાંધો નીકળો. ભગવાન કે તારી ભલી થાય. આજે હજી બીજો દી આમાં નંદ મહોત્સવ આવે એ કે પછી ક્યારેક કરશું, અવસર મળે તેથી. ભગવાને પોથી બાંધી, હવે યજમાન કેટલા પોથી બાંધી અને માથે વિષ્ણુ ભગવાન બ્રાહ્મણ હતા, માથે લઈ અને જેવા બહાર નીકળ્યા એટલે દરવાજે 80 વર્ષના ડોશી માતાને એને વળ દઈને ગોર બાપાને ચીટીઓ ભર્યો કીધું કોને માને? હરિભજન વિના સુખ શાંતિ નહીં, હરિભજન વિના સુખ શાંતિ નહીં. આ જગતમાં પ્રત્યેક જીવ ભલે તમે લક્ષ્મી માટે દોડો પણ યાદ રાખજો કે તમારા મૂળમાં ભગવાનનું નામ હોવું જોઈએ. વિષ્ણુ ભગવાનને સમજાઈ ગયું કે નહીં જગત આખું ભલે મારું નામ લે પણ મની ઇઝ ગોડ, રૂપિયા તો વાલા છે. અને યાદ રાખજો કે રૂપિયા હોય તો જ આ બધું થાય ને. પણ રૂપિયો કામનો, પણ એ રૂપિયા મળ્યા પછી તમે એનો સદુપયોગ કરો છો. આ પરિવારને કોઈ જોકે મારો કોઈ પ્રશંસા કરવાનો હેતુ ન હોય, કારણ કે તમે મને બોલાવો ન બોલાવો, પણ મને જે મારી સબળી નબળી આંખો કે ને કે આજ પરિવાર છે ને આજ મેદાન મારી જાય. 7 દિવસનું મુખી યજમાન બનીને ભોજન, આ સંપત્તિ. વિષ્ણુભાઈ તમે એક સવારે ગયા વર્ષના આવ્યા ને યજમાન, આપણું નામ કંઈક આપણે એનું સ્વાગત કર્યું ત્યારે કહેવું પડે કે આપની કમાઈ આપનો પરિવાર જે મહેનત કરી અને જે પરસેવાનો રૂપિયો આ સત્કાર્યમાં તમે મૂક્યો ને, એક બ્રાહ્મણ તરીકે કહું તમે ડાયટું નથી, તમે વાવ્યું છે અને વાવે એ ઉગે. એવા ભગવાનની કથા ભાગવતજીનો બીજો સ્કંદ અને ભાગવતજીના બીજા સ્કંદમાં જ્યારે જઈએ, ભગવાને સુંદર મજાની રાજા પરીક્ષિતની સામે કથાનો આરંભ કર્યો અને એ કથામાં ભગવાને પ્રથમ પહેલાં સુંદર મજાની સૃષ્ટિની રચનારૂપી વાત બતાવી. વાસનાત વાસુદેવસ્ય વાસિતમ ભુવનત્રયમ હે સર્વભૂતમ નિવાસોસી શ્રી વાસુદેવમ હરે. मेरी मेरी मत कर मूर्खा यहाँ तेरी नहीं है कोई, है काया जो तेरी नहीं तो माया कहाँ से हो. હે રાજન, મૃત્યુ નજીક આવે ઘરનો ત્યાગ કરી તીર્થમાં રહેવું. બુઢાપો આવે ઘરમાં ભક્તિ ન થાય અને ઘરવાળા ભક્તિ કરવાય ન દે, માટે તીર્થનો મહિમા છે. પરિવાર બતાવું કે તીર્થનો મહિમા એકાંતમાં જ્યાં ભગવાનનું નામ લઈ શકાય. આ જ કથા અમદાવાદ કે મહેસાણામાં હોય તો પારિવારિક સમસ્યા ઊભી થાય ને, ઓલાને ન કીધું ને ઓલાને કીધું, આમ નહીં નામ. માટે તીર્થનો મહિમાન હમ और आप सभी बड़े भाग्यवान है કે દેવભૂમિમાં બેઠા છીએ. હે રાજન સાંભળો, કોઈ નદીના કિનારે બેસવું, કોઈ એકાંતમાં જવું અને એકાંતમાં રહેવું, જે જગ્યાએ ભગવાનની યાદ આવે એનું નામ એકાંત. હોસ્પિટલમાં જાઓ ને તમે હોસ્પિટલમાં જાઓ તો તમને તમારો અનુભવ હશે, સારા વિચાર ન આવે. તમને બીમારી માણસની હોય એટલે તમને બીજી બીમારીના વિચાર આવે. એટલે સ્થાનનો પ્રભાવ છે. એટલે પવિત્ર સ્થાનમાં બેઠા છે. તમે મનમાં બોલો, આંખો બંધ કરીને ઘડીક બોલો જોઈએ રીંગણું રીંગણું રીંગણું, એટલે મનમાં શું આવે? આંખો બંધ કરીને બોલો ટમેટું ટમેટું, એટલે મનમાં ટમેટું આવે, લાલ લાલ હોય, ઉપર લીલું ડીટીયું હોય. આ લોજિકલ વાત છે. એમ તમે એકાંતમાં બેસી અને આવા તીર્થમાં બેસો એટલે તમારા જીવનમાં પ્રભુ યાદ આવે, સ્મૃતિ બને. અને ફરીવાર કહું, એકાંત એટલે સર્વનો નાશ. એકાંત એટલે સર્વનો નાશ. બધા વિચારોને છોડી
એક એટલે ઈશ્વર. મનને પ્રભુમાં જોડવું, અષ્ટાંગ યોગ ભાગવતનો બતાવે કે યમ, નિયમ, આસન, ધ્યાન, ધારણા, પ્રાણાયામ અને સમાધિ. ભાગવતનો બીજો સ્કંદ, બલબલા કથા કરો. આ બીજો સ્કંદ છે ને એ મેદાન મારે છે. વિદ્વાનની પરીક્ષા બીજા સ્કંદમાં થાય. ધ્યાન કરતા ઊંચી સમાધિ, એકાકાર બની. અને ધ્યાનમાં તો ભેદ, પણ સમાધિમાં એકાકાર બને. અને ધ્યાનના હે રાજા પરીક્ષિત બે પ્રકાર છે, એક સ્થૂલ ધ્યાન અને બીજું સૂક્ષ્મ ધ્યાન. સંભળાવવાનો પ્રયાસ કરું કે જે ચર્મ ચક્ષુથી દેખાય એ બધું ભગવાન છે. જે આ આંખથી દેખાય એમાં યત્ર તત્ર સર્વત્ર કોણ છે? ભગવાન. એ જ ભાગવત, એ જ રામાયણને લ્યો તો મારો ગોસ્વામી શું કે? સિયા રામમય સબ જગ જાની, કરહું પ્રણામ, જોરી જુગ પાની. સિયા રામમય સબ જગ જાની. હે રાજા, આ બધું જ દેખાય એ ભગવાન છે. જુઓ, 14 લોક બતાવ્યા, 7 પાતાળ બતાવ્યા, અતળ, વિતળ, સુતળ, રસાતળ, તળાતળ અને મહાતળ સાથે 7મું પાતાળ. હે રાજા, 7 લોક બતાવ્યા, ભૂલોક, ભૂલોક, જનલોક, તપલોક, મહલોક, સત્યલોક અને વૈકુંઠ લોક. હે રાજા, વૈકુંઠ લોક છે એ ભગવાનનું મસ્તક છે અને પાતાળ લોક છે એ ભગવાનની પાની છે. ભગવાનની નાભી ભૂલોકથી લઈ અને ઉપર ચડો, આવા 14 લોકનું બ્રહ્માંડ. પાતાળ એટલે ભગવાનની પાની, પગની પાનીથી મસ્તક સુધી 14 લોક. અનંત ભગવાન સબ વ્યાપ્ત હૈ, ઈશ્વર એકો હમ બહુશ્યામી. આ ભગવાનને એકમાંથી અનેક થવાની ઈચ્છા થાય. અને એ ભગવાન નારાયણ, યત્ર નારાયણમ દેવમ એ શુક્લવર્ણમ ચતુર્ભુજ, શંખ ચક્ર ગદા પદ્મ વનમાલા विभूषित. सुनो राजन, 4 वर्ण हुआ. ब्राह्मणों से मुखमासिद बाहुराजन्य. भगवानના મસ્તકમાંથી બ્રાહ્મણો પ્રગટ થયા, ભગવાનના હાથમાંથી ક્ષત્રિયો પ્રગટ થયા, ભગવાનના ઉદરમાંથી વૈશ્ય પ્રગટ થયા અને શુદ્રો અજાયત ભગવાનના ચરણમાંથી શુદ્ર જ્ઞાતિ પ્રગટ થઈ. 4 વર્ણ થયા. હે રાજા, સાંભળો, સમુદ્ર છે એ ભગવાનનું ઉદર એટલે પેટ છે. કેટલી શાસ્ત્રી વિદ્યા વાત બતાવી કે આ નદીઓ છે એ ભગવાનની નાડી છે. આપણા આ નાડીઓમાં જેમ રક્ત વહે એમ નદીઓમાં શું વહે? જળ વહે, પાણી વહે. સૂર્ય એ ભગવાનની આંખ છે, ચંદ્ર એ ભગવાનનું મન છે. ચંદ્રમા મનસો જાતક્ષો સૂરજો અજાયત, શ્રોત્રાદવાયુચ પ્રાણ ચ. સૂર્ય ભગવાનની આંખ છે, ચંદ્ર ભગવાનનું મન છે, વૃક્ષ છે એ ભગવાનના રૂવાડા છે. આપણા રૂવાડાને કોઈ કાપે શું થાય? માટે આ જો આ તમે કાલી કમલીવાળા આશ્રમમાં ફરતા હો ને, ગાર્ડનમાં લખ્યું છે વૃક્ષોના ફૂલને તોડશો. એટલે રૂલ્સને પાળવા પડે. નદીઓ એ વિરાટ ભગવાનની નાડી છે. નદીઓની રક્ષા કરીએ, એમાં નદીઓમાં કોઈ ગંદકી ન કરીએ, અશુદ્ધ ન કરીએ. અને જેમ તમારા શરીરમાં કોઈ અશુદ્ધ ખોરાક આવે તો તબિયત બગડે અને વેદ પાસે જવું પડે ને, એમ હે રાજા, વૃક્ષો એ વિરાટ નારાયણના રૂવાડા છે, કાપો તો પાપ લાગે. એમ શાસ્ત્રી વાત બતાવી કે હે રાજન, જીવનની અંદર મનુજ અવતાર મળ્યો, યત્ર તત્ર સર્વત્ર ભગવાન રહેલા છે. અને એ ભગવાન નારાયણ જેણે સુંદર મજાની સૃષ્ટિની રચના કરી, કઈ રીતે કરી સાંભળો રાજા. એકો હમ બહુશ્યામી, એકમાંથી જેને અનેક થવાની ઈચ્છા થાય એ ભગવાન નારાયણે પોતાની નાભીમાંથી એક કમળ પ્રગટ કર્યું. પહેલે कमल से जो पुरुष निकला संकल्प से उसी का नाम ब्रह्मा जी. ब्रह्मा जी चारे दिशा में जोયું જળ હતું, યત્ર તત્ર સર્વત્ર જળ હતું. અવાજ આવ્યો તપઃ તપઃ તપઃ. એ બ્રહ્માજી તમે તપ કરો. બ્રહ્માજીએ તપ કર્યું અને બ્રહ્માજી મૂંઝાણા. બ્રહ્માજીને છીક આવી. ઉસી વખત બ્રહ્માજીને છીક આવતા નાકમાંથી એક
ભગવાનનો અવતાર જેને વરાહ અવતાર કહી શકાય, બ્રહ્માજીને છીક આવતા ભગવાન વરાહ એટલે ભૂંડ બનીને આવ્યા, જળચર પ્રાણી બની અને જે પૃથ્વીને હિરણાક્ષ નામનો અસુર પાતાળમાં લઈ ગયેલો, ભગવાન વરાહ સ્વરૂપે આવ્યા, હિરણાક્ષને માર્યો અને પોતાના દાંત વડે પૃથ્વીને બહાર લાવ્યા છે. આ હિરણાક્ષ એટલે કોઈ સામાન્ય નહોતો. પૂર્વે ભગવાન વિષ્ણુના બે દ્વારપાળ હતા, જય અને વિજય. એકવાર સનકાદિકોને આવવું ને એવું બને કે જય વિજયે રોક્યા, અને જય વિજયે સનકાદિકોને રોક્યા. કીધું અમે તો ભગવાન નારાયણના દર્શન કરવા વૈકુંઠમાં આવ્યા, અમારે કંઈ કામના નથી. પણ સનકાદિકોને રોક્યા. ત્યારે સનકાદિકોએ વિચાર કર્યો કે જય અને વિજય તમે વૈકુંઠમાં રહેવાને લાયક નથી, જાઓ તમને શ્રાપ આપું, તમે વૈકુંઠમાં નહીં, તમે મૃત્યુ લોકમાં જાઓ. જય વિજય ધ્રુજવા લાગ્યા. ભગવાન નારાયણ આવ્યા અને નારાયણ આવતાની સાથે જય વિજય બે હાથ જોડ્યા, સનકાદિકોને મળ્યા પ્રભુ. પણ જય વિજય એની આંખમાં અશ્રુની ધારા, પ્રભુ બચાવો, ઉગારો અમને. આ સનકાદિકોએ અમને શ્રાપ આપ્યો કે જાઓ મૃત્યુ લોકમાં. અને વિષ્ણુ ભગવાને એટલું જ કીધું કે હે જય વિજય, સાંભળી લ્યો કે મારો અપરાધ કર્યો હોત ને તો હું ક્ષમા આપું, પણ આ સનકાદિક સંત બ્રાહ્મણનો અપરાધ એ મિથ્યા ન થાય. હવે તમારે પૃથ્વી લોકમાં જવું પડશે, પણ એક ઉપાય છે, એક રસ્તો બતાવો પ્રભુ. વિષ્ણુ ભગવાન એટલું બોલ્યા કે જય વિજય, જો 7 અવતાર માનવના લ્યો તો 7 અવતાર પૂર્ણ કરીને પાછા તમે વૈકુંઠમાં ફરીવાર પાછા જય વિજયનો અવતાર લેશો. અને જો વૈકુંઠમાં વહેલું આવવું હોય તો 3 અવતાર લેવા હોય તો રાક્ષસના. નિર્ણય તમારી ઉપર, રાક્ષસ બનવું છે કે માણસ. જય વિજય બે હાથ જોડી અને વિષ્ણુ ભગવાનને એટલું જ કીધું કે ભગવાન 7 અવતાર લઈએ ને બહુ સમય જાય, ભલે 3 અવતાર લઈએ રાક્ષસના, પણ વૈકુંઠની ફ્લાઇટ પેલી મળે એવું કર. અને જય વિજય એણે રાક્ષસનો અવતાર માંગ્યો. નારાયણ બોલ્યા કે તો પછી મારે તમને મારવા આવવું પડે. જય વિજય કે ભગવાન ભલે તમારા હાથે મરીએ પણ જલ્દી આવજો. સાંભળો રાજા પરીક્ષિત, જય અને વિજય એ પૃથ્વી લોકમાં આવ્યા, અને એ પૃથ્વી લોકમાં જય અને વિજયનો પહેલો અવતાર જે વારાહ રૂપે ભગવાન આવ્યા અને હિરણાક્ષને માર્યો. અને એ હિરણાક્ષનો ભાઈ આવશે કથા કાલે, હું ન ભૂલતો. ભગવાન નહીં માનવ નહીં પશુ અને ભગવાન નરસિંહ રૂપે કાલે બપોરે કથામાં ભગવાન આવશે ભક્ત પ્રહલાદની રક્ષા કરવા. પણ એ અસુર કોણ હતો? હિરણાક્ષનો ભાઈ હિરણ્યકશુપ. રાજન પહેલો અવતાર જય વિજયનો હિરણાક્ષ અને હિરણ્યકશુપ એનો બીજો અવતાર, એ જય અને વિજય એનો બીજો અવતાર રાવણ અને કુંભકર્ણ, જેને મારવા ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામ આવ્યા. અને એ જય અને વિજયનો ત્રીજો અવતાર દંતવક્ર અને શિશુપાળ, જેને મારવા અમારે ભગવાન મુરલી મનોહર કૃષ્ણ આવ્યા. ભગવાને વરાહ સ્વરૂપે પૃથ્વીની સ્થાપના કરી, 14 લોકનું બ્રહ્માંડ બતાવ્યું, વૃક્ષો બતાવ્યા, જળ પૃથ્વી અને યત્ર તત્ર સર્વત્ર ભગવાને સુંદર મજાની સૃષ્ટિની રચના કરી. નદીઓ બનાવી, પર્વતો બનાવ્યા, જંગલો બનાવ્યા. રચા પ્રભુ તૂને એ બ્રહ્માંડ સારા, રચા પ્રભુ તૂને ये ब्रह्मांड सारा, प्राणों से प्यारा है तू सबसे न्यारा, प्राणों से प्यारा ये तू सबसे न्यारा, तू ही भाई बंधु और तू ही जगत जननी, तू ही भाई बंधु तू ही जगत जननी, ऐ सकल जगत में ये तेरा बसेरा, रचा प्रभु तूने ये ब्रह्मांड सारा, रचा प्रभु तूने ये ब्रह्मांड सारा। तू गंगा की मौज में, तू गंगा की मौज में जमुना की धारा,
तू गंगा की मौज में यमुना की धारा हो रहे गा मिलन है हमारा तुम्हारा रहे गा मिलन है हमारा तुम्हारा। आकर सारी लाख 84 आकर सारी लाख 84 जाति जीव थल जल और पानी रचा प्रभु तूने ये ब्रह्मांड હે રાજન ભગવાને સૃષ્ટિની રચના કરી, रचा प्रभु तूने ये સ્થૂલ અને સૂક્ષ્મ ધ્યાનની વાત બતાવી। સ્થૂલ એટલે જે દેખાય એમાં પ્રભુ દેખાય, અને બીજા સ્કંદનું હાટ બતાવી અને કથાને આગળ લઈ જાઓ ત્યારે ફરી વાર કહું કે સ્થૂલ એટલે જે દેખાય એમાં પ્રભુ દેખાય। सब में परमात्मा और सभी परमात्मा में। आ नदी में गंगा किनारे तमे जाओ सांजना अने ए नदी जलमां घड़ो डूबेलो छे अने घड़ानी अंदर पाणी छे। कोई एम के भाई घड़ामां पाणी के पाणीमां घड़ो, शुं जवाब? बंने वात साची छे कि घड़ानी अंदर पण पाणी छे, घड़ानी बहार पण। तमारी पासे माळा होय अने कोई माळाने लईने एम बोले કે ભાઈ આ માળાની અંદર પારામાં દોરા છે કે દોરામાં પારા? શું જવાબ? આ માળામાં પારામાં દોરા છે કે દોરામાં પારા? બે વાત સાચી છે, પારામાં દોરાય છે ને દોરામાં। બાલા સૌના હૃદયમાં ભગવાન છે અને એ ભગવાન યત્ર તત્ર, પણ આ દ્રષ્ટિ ક્યારે મળે? કોઈ સંતનો સમાગમ થાય, કોઈ એવા મહાપુરુષનો સંગ થાય। ભગવાન દશાલુંગ એવા ભગવાન અમારી દ્રષ્ટિમાં વિકાર ન આવે। આંખ જોવે ભલે રૂપને, આંખ જોવે ભલે રૂપને, પણ આંખમાં કોઈ વિકાર ન આવે। અમને સોને કા ગહેને ધારણ કિયા, પછી કોઈ એને કાનના કુંડળ કે, કોઈ ચેન કે, કોઈ નેકલેસ કે, પણ આખર શું છે? સોનું, પણ દેખાય શું? આકાર। એમ વાસ્તવિકતા એ છે કે સ્થૂલ દ્રષ્ટિથી તમે જોવો યત્ર તત્ર સર્વત્ર નારાયણ રહેલા છે, નિજમય પ્રભુ દેખત। આંખ જોવે ભલે આકારને, પણ આંખમાં જોયા પછી અમારામાં નિરાકારની દ્રષ્ટિ થાય, અમારામાં કોઈ વાસના ન આવે, અમારામાં કોઈ વિકાર ન આવે। આકારને નિરાકારને જોવો, જીવનમાં વિકાર ન આવે અને સૌમાં ભગવાન જોવે, એનું નામ જ ભક્ત કહેવાય ને। સકલ લોકમાં સૌને વંદે, અમારો નરસિંહો કે હે સન્યાસી સ્વામી રામકૃષ્ણ પરમહંસની જીવનની સત્યતા, સ્વામી રામકૃષ્ણ પરમહંસ ઠાકુર જતા હતા ને, લાહોરની બજારમાંથી પસાર થયા અને ઝરૂખા ઉપર એક બાજારૂ સ્ત્રી બેઠી હતી। સન્યાસીએ જોયું, ભગવા વસ્ત્રમાં સન્યાસીની આમ દ્રષ્ટિ ગઈ, કોઈ સુંદર મજાની બાજારૂ સ્ત્રી તૈયાર થતી હતી અને બાજારૂ સ્ત્રીને એમ કે મહાત્મા આ સન્યાસી મારામાં મોહિત થયા છે, આ મહાત્મા મારા રૂપમાં મોહિત થયા લાગે છે। એટલે બાજારૂ સ્ત્રીએ એની દાસીને કીધું, એક કામ કર, રસ્તા ઉપર ઓલા મહાત્મા છે ને એને આપણા ઝરૂખામાં બોલાવીને લાવ। દાસી આવીને મહાત્માને કીધું, આવો અમારા મહારાણી બોલાવે છે। સાચો સન્યાસી સાધુ હતો અને આવ્યા। આ બાજારૂ સ્ત્રીને એમ કે આ સન્યાસી મારા રૂપમાં મોહિત થયા છે। સન્યાસી બેઠા છે અને સામે ઝરૂખામાં બાજારૂ સ્ત્રી બેઠી છે, અને ઉસી વખત સન્યાસીએ એટલું જ કીધું કે તને એમ હોય ને, તને એમ હોય કે હું તારા રૂપમાં મોહિત થયો તો તું ભૂલ કરે છે। દેખો સન્યાસીના શબ્દો, તને એમ હોય કે હું તારા રૂપમાં મોહિત થયો તો તું ભૂલ કરે છે। સાંભળી લે, હું તો જોઈ રહ્યો છું આ કૃતિને, હું તો જોઈ રહ્યો છું આ કૃતિને, કે આ કૃતિ આટલી સુંદર હોય તો આનો કરતા કેવો સુંદર હશે। સ્થૂલ ધ્યાન અને સૂક્ષ્મ ધ્યાન મને તમને એ બતાવે, આંખ જોવે ભલે રૂપને, પણ આંખમાં કોઈ વિકાર ન આવે। આંખ મીચું ને મારા શ્યામને નિરખો,
કૃષ્ણને જોઈ મારા મનમાં હરખો. આંખ અમારી ઉઘડી જાય, આંખ અમારી બંધ હોય તોય કૃષ્ણને જોઈ, અને આંખ અમારી ખુલ્લી હોય તોય આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખો. ધન્ય મારું જીવન કૃપાએ નિલેખો. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. જીહવે પીબસ્વા મૃતમેત દેવ ગોવિંદ દામોદર. માધવે. હે રાજા ભગવાને સૃષ્ટિની રચના કરી, ભગવાને સનકાદિકોને બનાવ્યા, સનકાદિકો ઋષિઓને પ્રગટ કર્યા, અને જ્યારે પરમાત્માની સુંદર મજાની આ રચના માનવ બનાવ્યા, પશુ પંખી બનાવ્યા, જીવ જંતુ 84 લાખ યોની બનાવી, અને આવા ભગવાને સૃષ્ટિની રચના કરી. રુદ્ર રૂપ પ્રગટ થયું, કોઈ સંસારમાં આગળ નથી જતા. અને જ્યારે બ્રહ્માજીને વિચાર આવ્યો કે સૃષ્ટિની રચના કરવા હવે શું કરું, ત્યારે દેખો બ્રહ્માજીએ વિચાર કર્યો, એક જોડલું બનાવ્યું. ઉસીકા નામ મનુ અને શત્રુપા. હે રાજા પરીક્ષિત, મનુ અને શત્રુપા પ્રગટ થયા, અને સમય વીતતા બ્રહ્માજીએ વિનંતી કરી કે હે મનુ મહારાજ અને હે શત્રુપા, આપને એટલું જ કહું કે આપ આ જગતની અંદર માનવ સૃષ્ટિની રચના કરો. અને મનુ અને શત્રુપા એણે દાંપત્ય જીવનમાં પ્રવેશ કર્યો, અને એ મનુ શત્રુપાને ત્યાં 3 કન્યા જન્મી, દેવહૂતિ, આકૃતિ અને પ્રસૂતિ. 2 દીકરા જેનેમાં ઉત્તાનપાદ અને પ્રિવ્રત રાજા. અને હે રાજા, એ એક દીકરી દેવહૂતિ જેના લગ્ન કરદમ ઋષિ સાથે થાય, અને એ કરદમ અને દેવહૂતિને ત્યાં ભાગવતના આજના આપણો ઉત્સવ સાંજનો 6 વાગે આપણો જે પ્રથમ ઉત્સવ થશે કપિલ પ્રાગટ્ય. કરદમ અને દેવહૂતિને ત્યાં ભગવાન આવે, બહુ સુંદર મજાની કથા. અને આવો એ ભાગવતમાં કપિલ પ્રાગટ્યની કથામાં જઈએ. રેડીમેડ સ્ટોરમાં જો જાઓ ને તમે, આ શબ્દો ખોટા હોય તો મને પાછા આપજો. આપણે અમરેલી, અમદાવાદ કે ઋષિકેશના રેડીમેડ સ્ટોરમાં જઈએ, અને ત્યાં કપડાં હોય, એમાં આપણે જીન્સનું પેન્ટ લેવું હોય ને આપણને થાય લેવાય, આપણા છોકરાને થાય આપણને લાગે. એમ આ કથા છે ને એ રેડીમેડ સ્ટોર છે. આમાં સારી વાત 2 આવે, આપણને ગમતી લઈ લેવાય. આવો, મને ગમે છે એટલે તમને ગમાડું. એ મીઠે રસ સે ભરોરી રાધા રાની લાગે, રાધા રાની લાગે, મને કારો કારો યમુનાજીનો પાણી લાગે. મીઠે રસ. આવો બેનો, 2 મિનિટ આવો. મને કારો યમુનાજીનો પાણી લાગે. જમના મૈયા કારી કારી રાધા ગોરી ગો. જમના મૈયા કાળી કાળી રાધા ગોરી ગો. જમના મૈયા કારી કારી રાધા ગોરી ગો. राधा गोरी गोरी. वृंदावन में धूम मचावे बरसाने की छोरी. वृंदावन में धूम मचावे बरसाने की छोरी. भानु की ललिता गुड़धान लागे, गुड़धान लागे, મને કારો કારો યમુનાજીનું પાણી લાગે. मीठे रस से भरोरी राधा रानी लागे. बढ़िया ने भावे अब तो राधा नाम मलाए. ભગવાને ભાવે અબ તો રાધા નામ મલાય. बढ़िया ने भावे अब तो राधा नाम मलाए. भानु की ललिता गुड़धानी लागे, गुड़धानी लागे. मन कारो कारो
भक्त है इनकी बाधा दूर करत है राधा राधा नाम उनकी बाधा दूर करत है राधा राधा राम राधा नाम से सफल जिंदगानी लागे जिंदगानी लागे मन कारो कर यमुना देनो पानी लागे मीठे रस तारो यमुना देनो पानी लागे मीठे रस से भरो ये राधा रानी लागे राधा रानी लागे मन कारो कारो यमुना देनो पानी लागे
ગંગા મૈયા કી જય. પ્રાગટ્યની પહેલા વરુણ ભગવાનનું આગમન થઈ ગયું છે. વસુદેવમ સુતમ દેવમ કંચચારુણમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુ. હે રાજા પરીક્ષિત, પરમાત્મા ભગવાનનું પ્રાગટ્ય ભગવાનના કપિલ જન્મ તરફ આપણે જવું છે. અને કપિલ જન્મ એટલે ભાગવતના 24 અવતારમાંનો એક સુંદર મજાનો ભગવાનનો આ કપિલ પ્રાગટ્ય. આવ રાજા, હું આપને ભાગવતજીના આ ભગવાનના પ્રાગટ્યની કથા, ભગવાન દેવહૂતિને ત્યાં આવ્યા એ પહેલાની એક ઘટના છે. મનુ મહારાજ અને શત્રુપા, એને 3 કન્યા હતી. મનુ અને શત્રુપા 3 કન્યા, દેવહૂતિ, આકૃતિ અને પ્રસૂતિ. એકવાર બ્રહ્માજી આવ્યા, મનુ મહારાજને એટલું કીધું કે હે મનુ, આપની આ નાનકડી દીકરી આ દેવહૂતિ, એનું વિવાહ, એનું પાણી ગ્રહણ આપ કરદમ નામના ઋષિ સાથે કરો. બ્રહ્માજી આવ્યા કરદમ ઋષિ પાસે. કરદમ એટલે જેની ઇન્દ્રિયોનું દમન થયું હોય એનું નામ કરદમ. ઇન્દ્રિયો કેવલ ભગવાનમાં, એના નામમાં, એના સંસ્મરણની અંદર બધી ઇન્દ્રિયો કાબુમાં હોય. અને જેણે પોતાની ઇન્દ્રિયનું દમન કર્યું એવા કરદમ નામના ઋષિ, વયોવૃદ્ધ ઋષિ, બ્રહ્માજી એટલું કીધું કે હે કરદમ, આવતીકાલે સવારે મનુ મહારાજ અને શત્રુપા રથ લઈને આવશે. રથમાં એની એક લાડકવાઈ દીકરી હશે અને એ દીકરીનો હાથ તમને સોંપે એટલે હે કરદમ, તમારે પાણી ગ્રહણ, તમારે લગ્ન કરવાનું છે. આટલી ઘટના કરદમની કુટિયામાં બની. સમય વીત્યો. પ્રાતઃકાલે બ્રહ્માજી એણે આજ્ઞા કરેલી એટલે મનુ અને શત્રુપા આજ પોતાની દીકરી લાડકવાઈ દેવહૂતિને લઈ અને રથમાં બેસીને આવ્યા કરદમની કુટિયા. ભારતનો ભવ્ય ઇતિહાસ, આ દેશ ઋષિમુનિઓનો. અને એ ઋષિમુનિ એની કુટિયામાં 3 આસન લગાવ્યા. એક આસન ઉપર મનુ મહારાજ બેઠા, બીજા આસન ઉપર શત્રુપા બેઠા. અને સંસ્કારી નારી હતી ને, આ કથાને આ દેશની નારી દીકરીઓએ સાંભળવા જેવી છે. સંસ્કારી નારી દેવહૂતિ હતી. એણે વિચાર કર્યો કે જે મારા ભાવિ પતિ થવાના છે એની મારે સેવા કરાય, એની સેવા લેવાય. એટલે મારા પતિ જે બનવાના એના આસન, પાથરેલું આસન, ત્યાં મારે બેસાય. હવે ન બેસું તો થોડુંક એનું અપમાન ગણાય. એટલે દેવહૂતિ બાજુમાં બેઠા અને પોતાનો જમણો હાથ આસન ઉપર મૂક્યો. કરદમ સમજી ગયા કે આ પત્ની મારે લાયક છે, પત્ની બનવાને યોગ્ય છે. અને મનુ અને શત્રુપાએ પ્રસ્તાવના મૂકી કે હે કરદમ ઋષિ, આ અમારી લાડકવાઈ દીકરી દેવહૂતિ, આનો હાથ તમને સોંપવા આવ્યા છે, કૃપા કરો અને અમારી દીકરી સાથે તમે વિવાહ કરો. અને કરદમે ભાગવતમાં લખ્યું છે, એક શરત મૂકી. એક શરતમાં એટલું કીધું કે હે મનુ મહારાજ, તમારી દીકરીને મારી સાથે વિવાહ કરવા હોય, મારી ના નથી, પણ એને પૂછો ક્યાં રાજમહેલમાં રહેનારી તમારી રાજકન્યા અને ક્યાં એક ઝૂંપડીમાં કુટિયા, પર્ણ કુટિયા, એમાં રહેનારો એક સંત, તમારી દીકરીને મારી કુટિયા ગમશે? દેવહૂતિએ મસ્તક ઝુકાયું, અનુમતિ આપી. કરદમે બીજી શરત મૂકી. કરદમે બીજી શરતમાં કીધું કે મનુ મહારાજ, તમારી દીકરીને પૂછો મારી સાથે લગ્ન કરવા હોય ને, મારી ના નથી, પણ તમારી દીકરીને એટલું પૂછો કે મારી સાથે વિવાહ કરવા હોય તો મારી કુટિયામાં, મારી કુટિયાની અંદર ફળ ફૂલ વેલા અને પાંદડા ખાનારો હું ઋષિ, અને તમારા મહેલમાં 56 ભોગને ખાનારી આ દીકરી, એને મારા ફળ ફૂલ કંદમૂળ ગમશે? હા, એ બાત ભી મુझे મંજૂર હૈ.
બે શરતને દેહૂતીએ મસ્તક ઝુકાવી ના પાડીને દુનિયામાં કોઈ નારીનો પતિ આવી શરત ન મૂકે એવી ત્રીજી શરત મૂકી. કરદમ એટલું બોલ્યા કે દેહૂતી મારી સાથે વિવાહ કરે ને, મને ના નથી, પણ મનુ મહારાજ અને શત્રુપા તમારી દીકરીને પૂછો કે મારી સાથે લગ્ન કરે, અને લગ્ન કર્યા પછી અમારા ઘરમાં જ્યારે એક બાળકનો દીકરાનો જન્મ થાય એટલે હું ઘર બહાર છોડીને જંગલમાં જઈશ. દેહૂતી મનોમન આનંદથી થયા કે જે મારો ભાવિ પતિ થવાનો છે, અને મારો પતિ ભલે વનમાં જાય પણ મારા ઘરે એક પરમાત્માની કૃપારૂપી એક સંતાનનો જન્મ થશે, અને આવતીકાલે દીકરો મોટો થશે, પાળી પોષીને એને મોટો કરીશ, એ બાત ભી મુજે મંજૂર હૈ. દેહૂતીએ મસ્તક ઝુકાયું. કરદમ સમજી ગયા કે નહીં, આ નારી સાથે હવે વિવાહ કરાય. અને ભાગવતજીના સાનિધ્યમાં બેઠો, ભાગવતની કથામાં આપણે ગમે એ વાતો કરીએ, પણ ફરી વાર કહું કે આ દેશનો કોઈ આદર્શમાં આદર્શ સંબંધ હોય ને તો એ પતિ પત્નીનો છે. આ દેશની અંદર આદર્શ સંબંધ હોય તો પતિ પત્નીનો છે. અને આ બેઠેલી માવડીઓ આપને એક બ્રાહ્મણ તરીકે નહીં, ફરી વાર નમ્ર મારી અપીલ એક નાનકડા ભાઈ તરીકે કહું કે આ દેશમાં જેનો બાપ બગડે ને તો વાંધો નહીં. આ દેશમાં જેનો બાપ બગડ્યો તોય કયાધુની ઘરે પ્રહલાદ જેવા દીકરા આવ્યા, પણ આ દેશની માં ન બગડવી જોઈએ. અને જગત માવડીઓ તમારી પાસે આરી આશા લઈને બેઠા છો. આ કપિલ જન્મમાં જાઓ એ પહેલા તમારું ધ્યાન દોરવા કહું કે સમાજ તમારી પાસે સારી આશા રાખે છે. આ દેશને એક રામ જેવો દીકરો જોતો છે ને બાપુ, આ દેશને એક રામ જેવા દીકરાને જરૂર હોય તો એ રામ પહેલા કોની જરૂર પડે? માં કૌશલ્યાની. આ દેશને એ કૃષ્ણ જોતો હશે તો કૃષ્ણ પહેલા માં દેવકીની જરૂર છે. આ દેશને એક અંજનીનો જાયો હનુમાનજી જોતો હોય તો અંજની પહેલા જોશે. આ ધરા છે ભારતની, અને આપની કોઈ પ્રશંસા કરતો નથી. આ સંસ્કૃતિને આજે જે ટકાવી હોય ને તો આ દેશની નારીઓ બહેનોએ ટકાવી છે. એટલે ખરેખર જગત તમારી પાસે સારી આશા લઈને બેઠું છે. પશ્ચિમી સંસ્કૃતિ હવે તો આવી ગઈ છે. હિન્દુ સંસ્કૃતિને તોડવા માટે આ લોકોનો પ્રયાસ. એટલે બને તો પાછા વળજો, પશ્ચિમી સંસ્કૃતિમાં જાઓ, ના નથી, પણ થોડાક ધર્મની રક્ષા કરજો. નહીતર કે ને મારા મિત્ર સરસ કે, મારો સાહિત્યકાર છે મિત્ર ગઢવી, મને કે હવે તો નરેશ દાદા મને કે બેનો મેચિંગ મેચિંગ મેચિંગ. મેં કીધું કેમ? મને કે સાડી એવી હોય, ચાંદલો એવો, રૂમાલ એવો, એ બેનના ચપ્પલ એવા, પર્સ એવું. એ હવે ચામડી નો રંગાવે તો હારા. એ ધનકુખ જીજાબાઈની, આ ધનકુખ જીજાબાઈની, અને જ્યાં શિવાજી જન્મા હતા એ તલવાર કેરી ધાર પર હિન્દુ ધર્મ રાખ્યો હતો. એ પડકાર કરતી પુત્રને, એ પડકાર કરતી પુત્રને, તું મરજે વીરા સમર મેદાનમાં. અમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. અમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. આ દેશની નારી એક અમને ફરીવાર કહું કે આમાંથી કોઈ સંત પ્રગટ થાય, આમાંથી કોઈ સપૂત મળે, કોઈ શુરો મળે, કોઈ વીર મળે, બસ. અને માટે જગત તમારી પાસે સારી આશા લઈને બેઠું છે. આ સંસ્કૃતિનું જતન કરવું હશે તો ખરેખર આ દેશની નારી અબળા જ્યારે સબળા બને ને, આ દેશને આજે પણ બેટી બચાવો અભિયાન ચાલે. કથામાં આજ પહેલો મારો પ્રશ્ન છે કે પાછા વળજો, આ દેશની અંદર ભ્રૂણ હત્યાને રોકજો, સંકલ્પ કરજો. ઋષિકેશમાં માં ગંગાના કિનારે બેઠાવો તો સોગન લેજો કે અમે અમારા બાળકો, અમારી કન્યાઓ, અમે ભ્રૂણ હત્યાને રોકીએ. આ પહેલો સંકલ્પ. બેટી બચાવો અભિયાન નકરી સરકાર જાગે એમને, આપણે બધાએ ઘર ઘરમાંથી જાગવું પડશે. અને માતાઓ યાદ રાખજો કે એક દીકરો જન્મે ને, એક દીકરી જન્મે ને, જો અહીં બેઠેલી સિનિયર સિટીઝન સાસુમાં જ છે, જાજી માવડિયું વડીલ છે. એટલે આપને એટલું કહું કે તમારી ઘરે આવેલી વહુ હોય ને
માવડિયું ખરેખર કહું કે દીકરો જન્મે તો ના નહીં, પણ કદાચ એને ત્યાં કદાચ કન્યા જન્મે ને તો એ તમારી પુત્ર વધુને એટલું કહેજો કે બેટા આપણી ઘરે લક્ષ્મીજી આવ્યા છે. અને તેથી દીકરીને એટલું કહેજો કે દીકરા કરતાં આ દીકરી આપણને ભાગ્યશાળી છે. દીકરા છે દીકરી ભલી જો સતવંતી હોય, દીકરો તારે એક જ્યારે દીકરી તારે. વિચારો તો ખરા, એક દીકરો હારો હોય તો બાપના કુળને ઉજળું કરે, પણ આ દેશની એક નારી હારી હોય ને તો બે કુળને ઉજાળે. બસ જીવનમાં અમારું દાંપત્ય જીવન પ્રસન્ન બને. કરદમ અને દેહૂતીની આ કથા આપનું ધ્યાન દોરવા ફરીવાર કહું કે એક માનવ એક પતિ પત્ની દાંપત્ય જીવન એવું જીવે અને સંબંધ એવો હોવો જોઈએ આદર્શ. હું ઘણીવાર હસતા હસતા કહું કે પતિ પત્નીનો સંબંધ કેવો હોય કે સંબંધ એવો બાંધો કે કદી પડે ને વાંધો, અને જો પડે વાંધો તો ફરી એને એવી રીતે સાંધો કે પછી કદી પડે ને વાંધો. એટલે ઝઘડા થાય પણ હાંજે પાછા ઘરવાળા આવે ને ઓફિસેથી એટલે સમાધાન થવું જોઈએ. કરદમ અને દેવહૂતિનું પાણી ગ્રહણ થયું, સમય વીતવા લાગ્યો. સમય વીતતા એક નહીં બે નહીં 9 કન્યાનો જન્મ થયો અને 9 દીકરીઓનો જન્મ થયો. અને કરદમ એટલું બોલ્યા કે દેવી હવે હું વનમાં જાઉં, હવે હું વનમાં જઈ અને ભગવાનનું તપ કરું. દેવહૂતિની આંખમાં અશ્રુની ધારા વહેવા લાગી. દેવહૂતિને રડતા જોયા અને કરદમ એટલું બોલ્યા કે દેવી શા માટે રડો? 9 દીકરીનો આપણે ઘરે જન્મ થયો અને હવે મને ભગવાનની ભક્તિ કરવા જવા દો. ત્યારે આદર્શ નારી રડતા રડતા એટલું બોલ્યા કે સ્વામીનાથ ભૂલ થાય તો માફ કરજો, પણ જેથી મને મારો બાપ અહીં મૂકવા આવ્યો ને તેથી તમે બોલ્યા છે, આ શરત તમારી તમે ચૂકો છો. કરદમ બોલ્યા દેવી કઈ શરત? અને કરદમની સામે દેહૂતી માએ રડતા રડતા એટલું કીધું કે પ્રભુ આપ બોલ્યા છો કે જેથી આપણે ઘરે દીકરો જન્મે ને તેથી હું તપ કરવા જઈશ. અને રાજા પરીક્ષિત દેવહૂતિની કઈ જનતા એવી હોય કે એને ખારા દીકરાની આશા ન હોય. કરદમે કીધું કે દેવી આપની મનોકામનાને પૂર્ણ કરીને પછી હું વનમાં જઈશ. હે રાજા પરીક્ષિત, સમય વીતવા લાગ્યો અને સમય જાતા હું વાર લાગે. પરાત પરબ્રહ્મ નારાયણ ચતુર્ભુજ રૂપ આજ માં દેવકીના ઉદરમાં આવ્યું. માં દેવકી દેહૂતી સગર્ભા બન્યા અને દેહૂતી સગર્ભા બનતા બનતા સમય વીતવા લાગ્યો. 9 માસ પૂર્ણ થયા અને ભગવાન કપિલ આવે એ પહેલાં આકાશમાં વરુણદેવ આવ્યા. વરુણદેવની સાથે ગંધર્વો આવ્યા અને સરસ મજાની આમ સંગીતની સુરાવલી રેલાવા લાગ્યા. નદીઓના જળ સ્વચ્છ થયા, વૃક્ષો ઉપર પુષ્પ ખીલવા લાગ્યા, વસંત પવિત્ર વાતાવરણ. અને બહારના વાતાવરણમાં ભગવાન મા દેવહૂતિના ઉદરમાંથી ભગવાનનું પ્રાગટ્ય થયું. ઉસી વખત જય ઘોષ હુઆ, બોલીએ કપિલ ભગવાન કી જય, કપિલ ભગવાન કી જય. ભગવાનનું પ્રાગટ્ય થયું, ઋષિમુનિઓ આવ્યા અને ઉસી વખત મા દેવહૂતિને કરદમ પ્રસન્ન બન્યા. સમય વીતતા વીતતા કરદમજી વનમાં ગયા, તપ કરવા નીકળ્યા. અને અહીંયા મા દેવહૂતિએ એને વિચાર આવ્યો કે મારે ઘરે જે બાળક આવ્યો છે એ બાળક કોઈ સામાન્ય નહીં, બ્રહ્મ પોતે મારે ત્યાં બેટો બનીને આવ્યો છે. મા દેવહૂતિની સામે કરદમે વિદાય લીધી. દેવહૂતિ અને કરદમનું પ્રસન્ન દાંપત્ય જીવન સમય વીતતા મા દેવહૂતિએ તગ ઝડપી અને મા દેવહૂતિ આવ્યા ક્યાં? ભગવાન કપિલ પાસે. કપિલને બે હાથ જોડ્યા, પ્રભુ મને ખબર છે આપ મારે ઘરે દીકરો બનીને આવ્યા, પણ આપ કોઈ સામાન્ય દીકરો નહીં, આપ પરાત પરબ્રહ્મ નારાયણ છો.
અને મા દેહૂતી એટલું બોલ્યા કે હે પ્રભુ, મોટા મોટા ઋષિઓને, મોટા મોટા જ્ઞાનીઓને જે તમે આધ્યાત્મિક કથા બતાવી એ કથા મને બતાવો. અને ભગવાને જે ભાગવતના સાંખ્ય શાસ્ત્રની વાત બતાવી, કપિલ ગીતા જેને સાંખ્ય દર્શન કીધું છે, અને સાંખ્ય શાસ્ત્રમાં વાત બતાવી કે કપિલ ભગવાને માં દેહૂતીની સામે એટલું કીધું કે માં, આ જીવને કરુણા કરીને માનવ જન્મ આપું. આ જીવ આકાશમાં, આકાશ દ્વારા વરસાદમાં, વરસાદ દ્વારા પૃથ્વી લોકમાં, અન્નમાં, અન્ન દ્વારા આ જીવ માના ઉદરમાં પ્રવેશ કરે. આ જીવ જો માનવ યોનિમાં આવે તો પેશી રૂપે, અને જો આ જીવ પશુ યોનિમાં જાય તો ઈંડા રૂપે. સાંભળમાં, કરુણા કરીને આ જીવને હું માનવ દેહ આપું. આ જીવ પ્રથમ મહિને માના ઉદરમાં આવે એને માથું આવે. આ જીવને બીજા મહિનામાં હાથ પગ આવે. માના ઉદરમાં ત્રીજો માસ પૂર્ણ થાય, આ જીવને નખ, ચામડી, રૂમાડા આવે. સમય વીતતા માના ઉદરમાં આ જીવ આખા શરીરનું નિરૂપરણ, આખા શરીરની રચના તૈયાર થાય. 6-7 મહિના વીતે, આ જીવને માના ઉદરમાં ભૂખ અને તરસ લાગે. અને જીવ જ્યારે માના ઉદરમાં 7 મહિના પૂર્ણ થાય, આ જીવ માના ઉદરમાં હલનચલન કરવા લાગે. પુત્ર વામેન ચ કન્યા ભવેત. માં, એક સગર્ભા નારીની ડાબી બાજુ જો હલનચલન થાય તો સમજવાનું કે એને દીકરાનો જન્મ થશે, અને જો જમણી બાજુ હલનચલન થાય તો સમજવાનું કે આ માને કન્યા, વામે ચ કન્યા ભવેત, આ માં એ દીકરીને જન્મ આપશે. આ દેશનું જે વિજ્ઞાન ન બતાવે એ આ દેશના ઋષિએ બતાવ્યું છે. 8 મહિના પૂર્ણ થાય, 9 માસ પૂર્ણ થવાની તૈયારીના જીવને માના ઉદરમાં વેદના થાય, અને આ જીવ માના ઉદરમાં પીડિત બનેલો જીવ ભગવાનને પ્રાર્થના કરે, મને મુક્ત કર, મને મુક્ત કર. યમના દૂતોને માં હું સાક્ષી રાખું, અને જીવ માના ઉદરમાં ભક્તિ કરવા વચને બંધાય. જે સમય માતા ઉદરમાં એ જીવ બહુ અકળાય છે, અને ભક્તિ કરવા વચનથી બંધાય છે. સંસારની માયા મહી એ જીવ તો અથડાય છે. જેવો યમના દૂતોને સાક્ષી રાખું, માં સાંભળ, યમના દૂતો સાક્ષી રહે ને જીવ એમ કે હે પરમાત્મા, આ ઉદરમાંથી મને મુક્ત કર, હું તને ભજીશ, હું તને ભજીશ. અને હું એને મુક્ત કરું એટલે જીવ જન્મે ઉવા ઉવા, હું અહીંયા ને તું. જન્મીને ગર્ભમાં હે સવ જીવ ઈશને ભૂલે છે, બને જ્યાં તનતણી શાંતિ, દર્દીઓ વેદને ભૂલે છે. જન્મીને ગર્ભમાં હે સૌ જીવ ઈશને ભૂલે છે. માં બાળપણ વીતે, યુવાની વીતે ને ગઢપણ આવે, અને ઘણા કે ગઢપણમાં ભજશું પણ તેદી પછી ભજાય નહીં. માં, આ સંસારમાં આવ્યા પછી ઘણા જીવ એવા છે, એને મેં માનવ દેહ આવ્યો, સુંદર મજાનું આયુષ્ય આપ્યું, અને છતાંય મને ભૂલી અને સંપત્તિમાં દોટ મૂકે છે. અને માં, ઘણાય તો એવા છે કે એ દિવસે સંપત્તિ મેળવવા માટે આગળ વધે, દિવસે નહીં, ઘણાને તો રાતે ઊંઘમાંય સપના આવે ને એ રૂપિયાના. બસ 5 રૂપિયા મળ્યા એટલે 10, 10ના 100, 100ના 1000, 1000ના લાખ, લાખના 5 લાખ, 5ના 10 લાખ, કરોડ. અને માણસને માં ખબર નથી કે આ માનવ રૂપિયાનો મેળ કરતા કરતા એની જિંદગીનો મેળ વિખે છે. અજબ જિંદગી છે ઊંડા એના પાયા, બધું જાણવા છતાં મેલાથી નથી માયા. આ બધું જાણવા છતાં મેલાથી નથી માયા. જીવનની અંદર એમાં દેહૂતી એની આંખમાંથી અશ્રુની ધારા વહેવા લાગી, અને માં દેહૂતી જ્યારે ભગવાનની સામે સાંખ્ય દર્શનની સુંદર મજાની આધ્યાત્મિક કથા સાંભળતા સાંભળતા માને આનંદ આવ્યો, અને માં દેહૂતી એ સમયે માની આંખમાંથી અશ્રુની ધારા વહેવા લાગી, અને માં સ્વયં પરમાત્મા
એના દેહની અંદર લીન થવાની તૈયારી. અને માં દેવહૂતિ આ સુંદર મજાનું આ ચરિત્ર ભગવાન કપિલની પાસે સાંભળ્યું અને કપિલ ગીતા જેને કહેવાની. અને માં એની આંખના જ્યાં બિંદુ પડ્યા રાજા પરીક્ષિત, એ બિંદુ સરોવર આપણું સિદ્ધપુર કહેવાનું. અને એ બિંદુ સરોવર આજે પણ આપણા સિદ્ધપુરમાં છે. આજે પણ કોઈ માતૃ શ્રાદ્ધ કરે ને, આપણે ત્યાં 2 શ્રાદ્ધ, એક માતૃ શ્રાદ્ધ અને એક ગયા શ્રાદ્ધ. અહીંયા માં દેવહૂતિને ભગવાન કપિલે સુંદર મજાનું સાંખ્ય દર્શન કરાવ્યું. અને સાંખ્ય દર્શન કરતાની સાથે પરમાત્મા માં દેવહૂતિને કપિલ ગીતા સંભળાવતા પરમાત્મા પોતાના નિજ લોકમાં ગયા. અને હે રાજા પરીક્ષિત, ભાગવતના બીજા અને ત્રીજા સ્કંદને વિરામ આપી અને આવો આ ત્રીજા સ્કંદને વિરામ આપી અને ભાગવતના ચતુર્સ્કંદમાં જઈએ. અને ચતુર્સ્કંદ એટલે જેની અંદર ભાગવતમાં અત્રિ અને અનસૂયાને ત્યાં ભગવાન દત્ત રૂપે આવે, જ્યાં ધ્રુવજીની કથા, જ્યાં સતી દહન, અને સતી દહન એટલે શિવ કથા. પણ મને એમ લાગે છે કે મને મારો સમય રોકે છે અને મારી પોતાની કોઈ હૃદયની સારામાં સારી કથા હોય ને તો શિવ કથા. અને જે ઋષિકેશમાં મારો મહાદેવ બેઠો છે, અહીંયા નીલકંઠમાં ભગવાને વિષપાન કર્યું, એ જ કથા કાલે સતી દહનની, કાલે બપોર પછી ન ભૂલતો હોય તો સમુદ્ર મંથનની કથા. અને કાલે સાંજે ભગવાન સાક્ષાત વામનજી અહીંયા આવશે, બપોરે નૃસિંહ જન્મ. આવો આજની કથાને વિરામ આપો. એ પહેલા કૃષ્ણમ વંદે જગદગુરુ. ભગવાન સામે સામગ્રી લગાવી છે, 2 હાથ જોડી રાખજો. હરિ ઓમ વહ નવ્ય આશિતંતરિક્ષકુ શીષ્ણો દ્યોહુ સમવર્તત પદભ્યા ભૂમિર્દિશ શ્રોત્રા તથા લોકાન અકલ્પયન્ન અથ આરાર્તિકમ વહ. આવો ઠાકોર. હારી તેરી આરતી ગાવું શ્રી बाके बिहारी आरती गाओ श्री कुंज विहारी तेरी आरती गाओ श्री कुंज बिहारी तेरी आरती गाओ मोर मुंगट प्रभु शीश पर सोए मोर मुकुट प्रभु शीश पर सोहे प्यारी बंसी मेरो मन मोहे प्यारी बंसी मेरो मन मोहे देख छबिली बलि जाओ मैं वारी श्री बाके बिहारी तेरी आरती गाओ चरणों में निकली गंगा प्यारी शरणों में निकली गंगा प्यारी जिसने सारी दुनिया तारी जिसने सारी दुनिया तारी मैं उन चरणों में भले भले जाऊं श्री बाके बिहारी तेरी आरती श्री हरिदास के स्वामी तुम हो श्री हरिदास स्वामी तुम हो मेरे मोहन जीवन धन हो मेरे मोहन जीवन धन हो देख छबिली बलि जाओ मैं वारी श्री बाके बिहारी तेरी आरती गाओ श्री कुंज बिहारी तेरी आरती गाओ श्री बाके बिहारी तेरी आरती गाओ श्री बाके बिहारी तेरी
ગૌરમ